હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું ખાસ હાર્દિક સ્વાગત છે. શ્રી ગણેશ ક્લાસીસના પ્લેટફોર્મ ઉપર તમે જોઈ શકો છો કે નીચે જે સબસ્ક્રાઇબ આંકડો છે તે અનબિલિવેબલ આંકડો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સેશન કરવાના છે તે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ સેશન રહેશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, સેશનની શરૂઆત કરતાં પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ સ્ટ્રેન્થન એન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો આજ સાથ મિલાય સમાજ કો શિક્ષિત બનાય. એ બેઝ ઉપર વિદ્યાર્થી મિત્રો, તમે જે પેપર આપેલું છે HRM સબ્જેક્ટ માટે, ખાસ મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ 2, હવે આ પેપર તમારે કેવું ગયું છે એ ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ખાસ ને ખાસ તમે ચલો ફટાફટ પહેલાં કોમેન્ટ કરી દો કે તમારું પેપર જે આપણે IMP સેશનમાં આપેલું હતું એમાંથી કેટલા ક્વેશ્ચન તમને પૂછાણા છે. ચલો હવે આજનો સેશન છે, આપણે શરૂઆત કરશું. જો વિદ્યાર્થી મિત્રો તમને હજી ખબર ન હોય તો તમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે તે ચેનલ પર તમે આવેલા છો, તો ફટાફટ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે તમે નીચેનો આંકડો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કે જે આપણે પ્રૂફ કરીને બતાવીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, તમારે જે સેમ 4 કે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેજ છે અને પ્રોપર ગાઈડન્સ અને સ્માર્ટ સ્ટડી અને રેગ્યુલર પ્રેક્ટિસથી તમે ઇઝીલી હાઈ સ્કોરિંગ મેળવી શકો છો. અને તેમાં કન્સેપ્ટ ક્લેરિટી, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન તમને જોવા મળશે. તો આપણો જો ટોપિક છે એટલે કે HRIS એટલે કે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ. હવે આમાં જે IMP ક્વેશ્ચન છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે. તો ફટાફટ તમે આ ચેનલને પહેલાં લાઇક કરી દેજો, તમે જે વિડીયો જોવો છો એ. અને તમે જો વિડીયોમાં જોવો છો તો તમારે આરામથી 50 લાઇકનો ટાર્ગેટ છે એ પૂરો કરવાનો છે. તો જે લોકો વિડીયો જોવે છે એ ફટાફટ પોતાને એક લાઇક આપી દેજો. હવે બીજી વસ્તુ એ કે જો તમને નથી ખબર તો SGC એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને આ ટાઈપના IMP ક્વેશ્ચન છે એ વહેલી તકે મળતા હોય છે. એટલા માટે જે લોકોએ આપણા ઓલરેડી પરચેસ કરેલા છે પ્રીમિયમ નોટ્સ, તે લોકોને ઓલરેડી ઘણું બધું રીડિંગ છે એ પરફેક્ટલી થઈ ગયું હશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ વાઇઝ આપણે જો બધા IMP ક્વેશ્ચન આપશું, જે વિદ્યાર્થી મિત્રો સ્ટાર કરશો એ ક્વેશ્ચન પહેલાં અચૂકપણે કરજો. બાકીના ક્વેશ્ચન છે એ પણ તમારે કમ્પ્લીટ કરીને જવાનું છે. તો યુનિટ 1 છે કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક ઓફ HIRS. એટલે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ HIRS વિથ એટલે કે હ્યુમન રિસોર્સ સિસ્ટમ. કે અહીંયા તમારી જે સિસ્ટમ છે એ સમજાવવાની છે, ઇન્ફોર્મેશન સિસ્ટમ છે હ્યુમનને લગતી. તો એને સાથે તમારે ફંક્શન છે અને ડિસ્કસ ધ એડવાન્ટેજ છે ડિસએડવાન્ટેજ તમારે આ જણાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો કીધું છે માનવ સંસાધન માહિતી સિસ્ટમ છે એનો અર્થ તમારે ખાસ લખવાનો છે અને કાર્ય જણાવી તેના ફાયદા અને ગેરફાયદા પણ સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, લખવાની પણ એક પ્રેક્ટિકલ જે મેથડ છે એ તમને આવડવી જોઈએ. આપણે જ્યારે માની લો કે તમને PDF આપેલી છે એટલે કે IMP સેશનની, અને મીન્સ કે એને જે આપણે PDF બનાવેલી છે આન્સર કી, એમાં તમને એઝ બેઝ ઉપર તમને બધું આપેલું છે કે તમે જ્યારે એક્ઝામમાં લખો તો એ તમને તાત્કાલિક માર્ક્સ મળી જઈએ. તેની પણ હું હમણાં થોડી વારમાં ચર્ચા કરીશ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ માઇક્રો હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ? એક્સપ્લેન ધ ચેલેન્જ ઇન હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ. મેક્રો માનવ સંસાધન માહિતી સિસ્ટમ છે એટલે શું? માનવ સંસાધન માહિતી સિસ્ટમના પડકારો તમારે જણાવવાના છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ ધ ગોલ્ડન રૂલ્સ ઓફ ધ ગોલ્ડન કોમ્યુનિકેશન ઇન હ્યુમન રિસર્ચ. માનવ સંસાધનમાં સારા સંદેશાવ્યવહારના સુવર્ણ નિયમો તમારે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના ક્વેશ્ચન પણ ખાસ કરજો, કારણ કે ગોલ્ડન કોમ્યુનિકેશન છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ઇન ડિટેલ્સ મેક્રો હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ. માઇક્રો માનવ સંસાધન માહિતી સિસ્ટમની વિગતવાર તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ HR પ્લાનિંગ? હવે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના ક્વેશ્ચનને ખાસ તમે HRP પણ કહી શકો છો કે હ્યુમન રિસર્ચ પ્લાનિંગ. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ HRM હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. એની પ્રોસેસ તમારે સમજાવવાની છે. તો લખ્યું છે માનવ સંસાધન આયોજન એટલે શું? માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા તમારે સમજાવવાની છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તમને ટોટલ મેં 5માંથી 3 ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ કીધા છે એ તમે ખાસ અચૂકપણે કરી લેજો. ત્યાર પછી યુનિટ આપણે જે 2 છે હ્યુમન રિસર્ચ રેકોર્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારે રેકોર્ડ બેઝ ઉપર છે એ તમારે બધા પ્રશ્ન છે એ તમને ડિટેલ્સમાં પૂછવાની શક્યતા રહેશે. ચલો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ
હ્યુમન રિસર્ચ રેકોર્ડ એક્સપ્લેન ધ ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ નેચર્સ એન્ડ ટાઈપ્સ. માનવ સંસાધનના રેકોર્ડ્સ એટલે શું છે, તેના હેતુ, સ્વરૂપ અને પ્રકાર તમારે સમજાવવાના છે. તો અહીંયા ખાસ તમે આ બધા શબ્દ છે એને ખાસ એકવાર પાકા કરી લેજો અને આ બેઝ ઉપર તમને પ્રશ્ન ખબર પડી જાય એટલે જેથી કરીને તમે આરામથી લખી શકો છો. તો બધામાં તમે જે પોઈન્ટનું લિસ્ટ છે એ ખાસ બનાવવાનું છે. પોઈન્ટનું લિસ્ટનું વારે વારે રિવિઝન કરજો અને એના મિનિંગ છે એ ખાસ પાકા કરજો એટલે જેથી કરીને એના માર્ક છે એ તમને પ્રોપરલી મળી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ ધ અપ્રોચ એન્ડ સ્કોપ ઓફ HR રેકોર્ડ મેનેજમેન્ટ. એટલે માનવ સંસાધન રેકોર્ડ્સની જાળવણી, અભિગમો અને કાર્યક્ષેત્ર વિશે તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ ધ મિનિંગ એન્ડ નીડ્સ એન્ડ બેનિફિટ્સ ઓફ મેન્ટેનિંગ ઓફ HR રેકોર્ડ. તો અહીંયા તમને કીધું છે માનવ સંસાધન રેકોર્ડ્સની જાળવણીનો અર્થ તમારે લખવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો અર્થ તો તમારે કમ્પલસરી છે, ખાસ તમે એકવાર રીડ કરી લેવો દરેકના અર્થ ઉપર છલા અને ત્યાર પછી જરૂરિયાત છે અને લાભ છે એ તમારે જણાવવાના રહેશે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્ક્રાઇબ ધ મિનિંગ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ હ્યુમન રિસર્ચ એટલે કે હ્યુમન પર્સનલ રેકોર્ડ એન્ડ ડિસ્કસ ધ સ્કોપ ઓફ ધ હ્યુમન પર્સનલ રેકોર્ડ્સ. તો અહીં તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત રેકોર્ડનો તમારે અર્થ આપવાનો છે, ઉદ્દેશ જાળવી અને અવકાશ વિશે તમારે ચર્ચા કરવાની છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 3ની વાત કરવાની છે, જેમાં સ્ટ્રેટેજી તમારે અપનાવવી પડશે. HRM એટલે કે તમે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરો છો તેમાં કઈ પ્રકારની તમારે સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના અપનાવવાની છે એ ખાસ તમને ખબર પડવી જોઈએ. ક્વેશ્ચન નંબર 1 એની અંદર આપેલો છે કે ડિસ્કસ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ હ્યુમન રિસર્ચ પ્લાનિંગ. માનવ સંસાધન આયોજનના ફાયદા અને ગેરફાયદા તમારે સમજાવવાના છે. તો ફાયદાને વિદ્યાર્થી મિત્રો મહત્વ કહેવાશે અને ગેરફાયદાને મર્યાદા પણ કહેવાશે. તો આ બધા વર્ડ છે તમને ખબર હોવી જોઈએ. અહીંયા તમે ખાસ યાદ રાખજો ઇમ્પોર્ટન્સ અને લિમિટેશન પણ વર્ડ આવી શકે છે. એટલા માટે જો બધા તમને જે સમાનાર્થી શબ્દ છે તમને નોલેજ હોવું જોઈએ અને બેનિફિટ પણ કહેવાશે, તો ખાસ પણ યાદ રાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ઇન ધ કન્સેપ્ટ ઓફ ધ HRP એટલે કે હ્યુમન રિસર્ચ પ્લાનિંગ એન્ડ ઇટ્સ પ્રોસેસ. માનવ સંસાધન આયોજનને તેમાં ખ્યાલ સમજાવી એની વિધિ તમારે સમજાવવાની છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ સ્ટ્રેટેજી ઓફ HR રિસર્ચ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કે ચર્ચા કરવાની છે વ્યૂહાત્મક અને માનવ સંસાધન આયોજન વિશે તમારે સંચાલન આપવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4, ગીવ ધ મિનિંગ ઓફ સ્ટ્રેટેજી HRP એટલે કે હ્યુમન રિસર્ચ પ્લાનિંગ અને એક્સપ્લેન ધ ઇટ્સ પ્રોસિડર ઓફ પ્રોસેસ. વ્યૂહાત્મક માનવ સંસાધન આયોજનનો અર્થ આપી અને તેની વિવિધ વિધિ અને પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ધ ડિફરન્સ ટાઈપ્સ ઓફ ધ HRP એટલે કે હ્યુમન રિસર્ચ પ્લાનિંગ એન્ડ સ્ટ્રેટેજી. માનવ સંસાધન આયોજનની વ્યૂહરચના વિવિધ પ્રકારો વિશે તમારે ચર્ચા કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જો આવી રીતે પ્રેક્ટિસ કરશો તો તમને ઘણા બધા બેનિફિટ મળશે. અને હા, આ ટાઈપના બધા બેનિફિટ છે તમને ક્યાં સમજાવેલા છે તો કે આપણે જે SGC એપ્લિકેશન છે ને તમને ઘણું બધું સમજાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણી એક્ઝામ હોય છે ત્યારે તમારે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે તો મેક્સિમમ તમે રિવિઝન કરો. તમારા જે ટોપિક છે એને વારંવાર તમે સોલ્વ કરો. હવે સોલ્વ કઈ રીતે કરવાના છે તો કે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કોઈ ક્વેશ્ચન રીડ કરો છો ને ત્યારે એક વસ્તુ ખાતરી રાખજો, શરૂઆતમાં પહેલાં તમે લખતા હોય ત્યારે પેપરમાં પહેલાં ઇન્ટ્રોડક્શન લખવાની છે. ઇન્ટ્રોડક્શન છે એ તમારે 4-5 લીટીની લખવાની હોય છે અને 2-3 લીટીની આવડે તો બી ચાલે છે, પરંતુ મેક્સિમમ તમે 5 લીટીથી વધારે ડિટેલ્સમાં નહીં લખવાનું. એટલે માટે તો ઇન્ટ્રોડક્શન મેક્સિમમ અને મિનિમમ તો મિનિમમ 2 લાઇનથી લઈને 5 લાઇન છે મેક્સિમમ, બસ આટલું જ તમારે રાઇટિંગ કરવાનું રહેશે. ઇન્ટ્રોડક્શન એવું પહેલાં સૂચના મારી દેવાની છે. ત્યાર પછી તમારે પ્રેઝન્ટેશન પણ બતાવવાનું છે. ત્યાર પછી એનું મિનિંગ તમે લખો, જે પ્રશ્ન પૂછાય છે એનો મિનિંગ પણ તમારે લખવાનું છે અને ઓથરના નામ તમને ન આવડે તો ન લખવા ત્યાં સુધી. ત્યાર પછી તમારે શું કરવાનું છે કે તમારો જે પ્રશ્ન પૂછાણો છે એનું તમે નામ લખો. માની લો કે તમને પ્રોસેસ પૂછાણી છે તો તમે પ્રોસેસ એવું લખી શકો છો. તો ખાસ HRIS અને પ્રોસેસ તમે એવું સ્ટેપ મારજો એટલે કે તમને પ્રક્રિયા કે વિધિ જે કાંઈ પૂછાય છે એનું તમારે હેડિંગ મારી દેવાનું છે. ત્યાર પછી એના જે મુદ્દા આવે છે એનું લિસ્ટ તમારે ખાસ બનાવી નાખવાનું છે. એ લિસ્ટ બની જાય પછી તેના બેઝ ઉપર તમારે લખવાનું રહેશે. લાસ્ટમાં તમારો જો ક્વેશ્ચન પૂરો થાય છે તો લાસ્ટમાં તમારે કન્ક્લુઝન લખવું પડશે. કન્ક્લુઝન હંમેશા 2 થી 2.5 લીટીનું ખાસ કરીને લખી નાખવાનું છે.
બસ આ રીતે તમે પ્રિપેરેશન કરશો ને બસ આ મેથડથી તમે રાઇટિંગ કરશો ને તો ડિયર સ્ટુડન્ટ્સ રિયલી તમારા માર્ક છે એ બૂસ્ટ થવાના છે એટલા માટે. અને આ બધી મેથડ છે એ તમને ઓલરેડી પીડીએફમાં તમે જોઈ શકો છો. જેટલા લોકોએ આપણે પરચેસ કરેલી છે તેને ઘણા બધા બેનિફિટ જોવા મળે છે. તો વારંવાર તમે સોલ્વ કરશો વિદ્યાર્થી મિત્રો, કોન્ફિડન્સ તમારો ડબલ થશે, રિઝલ્ટ તમારું ટોપ લેવલમાં જશે. યાદ રાખજો કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને ભાઈ એટલા જ તમે પરફેક્ટ બનવાના છો. તો જલ્દીથી તમે અત્યારે પ્રેક્ટિસ ચાલુ કરી દો અને પરફેક્ટ બની જશો. બીજી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો કે હજી ઘણા લોકો છે એ પ્લાનિંગ કરી રહ્યા હોય છે અને ટોપર્સ લોકો છે ને ઓલરેડી રિવિઝન પણ કરી રહ્યા હોય છે. તો ઘણા બધા આપણી સાથે એપ્લિકેશનમાં જોડાયા છે એવા વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને તે લોકો છે કોઈ દી હાર્ડવર્ક કરતા જ નથી, માત્ર સ્માર્ટ વર્કથી પ્રિપેરેશન કરે છે. તો ખાસ યાદ રાખજો, હાર્ડવર્ક નહીં કરવાનું સ્ટુડન્ટ્સ. અને હા, તમે જેટલું શું કરશો તો કે રાઇટ વર્ક કરશો ને એટલું તમારા માટે ખાસ બેનિફિટ રહેશે. તો હાર્ડવર્ક કશું તમારે કોઈ દી કરવાનું જ ન હોય છે. હંમેશા રાઇટ વર્ક કરશો તો તમારે પ્રોપરલી સારા માર્ક આવશે. અને હા, જેથી કરીને તમે ઘણા બધા તમારા એક્ઝામ કમ્પ્લીટ છે તમે આરામથી સ્કોરિંગ માર્ક કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આઈએમપી પીડીએફની મીન્સ કે આન્સર કી આપેલી છે એમાં રિઝલ્ટ ઇમ્પ્રૂવ છે એ કરવાનો શોર્ટકટ તમને પાયો આપી દીધો છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે જે મિસ્ટેક કરતા હોય છે અને પૂરેપૂરું છે ગાઈડન્સથી સ્ટડી ન કરતા હોય છે. તો ખાસ યાદ રાખજો, કારણ કે સક્સેસ એ લકથી નથી મળતું. ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે સક્સેસ એ કોઈ દી લકથી મળતું નથી અને કન્સિસ્ટન્સી અને તમારે સ્માર્ટ વર્કથી જ મળે છે. એટલે રેગ્યુલર તમારે પ્રેક્ટિસ કરવી પડશે. રોજ તમારે થોડો સમય છે એમાં તમારે રાઇટિંગ કરવું પડશે. હજી તમારી પાસે સમય છે એવું નથી કે નથી, હજી તમારે કાલનો દિવસ આખો પડ્યો હોય છે. તો તમે જેટલા પણ ક્વેશ્ચન કીધા છે એ બસ એ સેશનમાં તમે શું કરો કે માની લો કે તમારે 35 મિનિટનું શેડ્યુલ બનાવો છે, 35 મિનિટમાં આરામથી તમે 2-3 ક્વેશ્ચન છે તમે કરી જ નાખો છો. એટલા માટે તો એકવાર તમે ટાઈમ લઈને જરૂર બેસજો. તમે આ બેઝ ઉપર લર્નિંગ પ્રેક્ટિસ કરશો એટલે આરામથી તમને બધું આવડી જવાનું છે. તો ચલો આપણે યુનિટ 4 વિશે આઈએમપી ક્વેશ્ચનની વાત કરશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણું જે યુનિટ 4 છે એમાં નામમાં જો તમે જુઓ HR કોમ્યુનિકેશન એવું લખ્યું છે. તો કોમ્યુનિકેશન એટલે શું કે તમારે પણ કોમ્યુનિકેશન તો કરવું પડે ને ભાઈ. તો ખાસ યાદ રાખજો, તમારી પાસે જે કોમેન્ટ છે તો કોમેન્ટ બોક્સમાં તમે ખાસ તમારી કોમેન્ટ કરો કે તમારું જે પેપર છે એ કેવું ગયું છે એ ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. તો ચલો ફટાફટ તમે પોતાની કોમેન્ટ આપી દેજો કે વિદ્યાર્થી મિત્રો કે તમે જે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ 2 પેપર આપેલું છે એમાં કેટલા ક્વેશ્ચન તમને આપણા આઈએમપી સેશનમાંથી હેલ્પફુલ થયા છે. ચલો એચજીસી એપ્લિકેશનમાં તમને કેટલા બેનિફિટ થાય છે અને એક જોરદાર કોમેન્ટ કરવાની છે. ચલો ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો. અને જે લોકો નવા આવેલા છે નથી ખબર તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારા કોઈ ભાઈ બહેન હશે એ લોકો બીકોમ કે માની લો કે એમકોમની તૈયારી પ્રિપેરેશન કરે છે તો તેના માટે પણ આ બેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે. ફટાફટ તેને પણ આ વિડીયો શેર કરી દેજો. તમારા કોઈ આડોશ પડોશના મિત્રો હોય છે તો એને પણ શેર કરી દેજો, કારણ કે ત્યાં તમને અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતી તમામ અપડેટ મળશે અને તમામ આઈએમપી લેક્ચર છે એ પણ જોવા મળશે. એટલે મીન્સ કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એ બધાના આપણે જે સેશન છે એ તમને ક્યાં જોવા મળશે તો કે એચજીસી એપ્લિકેશનમાં જોવા મળશે. ચલો નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ HR કોમ્યુનિકેશન, એક્સપ્લેન ઇટ્સ પ્રોસેસ ઇન ડિટેલ્સ. માનવ સંસાધન સંચાર એટલે શું તેની પ્રક્રિયા વિગતવાર સમજાવવાની છે. ચલો તો જલ્દીથી ફટાફટ તમે તમારી કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ જોરદાર કરો વિદ્યાર્થી મિત્રો, જેટલી તમે કોમેન્ટ કરશો એટલો બેઝ ઉપર તમને આઈએમપી સેશન છે તાત્કાલિક મળી જવાનો છે. ચલો કોમેન્ટમાં હજી ઘણા બધા લોકો છે કંજૂસવેરા કરે છે, તો ખાસ આ તમે કંજૂસવેરા ન કરો, કારણ કે કોમેન્ટ તો માત્ર તમારે ફ્રીમાં કરવાની હોય છે. એટલા માટે માત્ર તમારે 5 સેકન્ડની અંદર કોમેન્ટ ઓલરેડી કમ્પ્લીટ થઈ જતી હોય છે અને જોરદાર કોમેન્ટ કરજો. ચલો શ્રી ગણેશ ક્લાસીસને લગતી જોરદાર કોમેન્ટ કરવાની છે. જેટલું આપણે આઈએમપી આપે છે, કઈ રીતે પૂછાય છે એ પણ તમારે ટાર્ગેટ સાથે કરવાનું છે. 70%, 80%, 90% અને એચજીસી ઇઝ ધ બોસ એવું તમે આરામથી તમને મન ગમે એવી તમારે કોમેન્ટ જોરદાર કરવાની છે. ચલો પછી અહીંયા લખ્યું છે શોર્ટ નોટમાં તમને બેરિયર ઇન ધ HR કોમ્યુનિકેશન એટલે કે HR જે છે એના તમારા અવરોધો પૂછાય છે. તો આ ટાઈપના ક્વેશ્ચન પણ કરજો, કારણ કે ઘણીવાર અવરોધ પણ બનતા હોય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર જે 3 છે HR કોમ્યુનિકેશન સિસ્ટમ એન્ડ સ્ટ્રેટેજી, કે તમારે HR કોમ્યુનિકેશન છે અને સિસ્ટમ અને વ્યૂહરચના તમારે ખાસ અપનાવવાની છે. તો આ ક્વેશ્ચન ખાસ કરીને જજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, રાઇટ નોટ ઓન ધ નીડ્સ એન્ડ સિગ્નિફિકેશન ઓફ ધ કોમ્યુનિકેશનની જરૂરિયાત અને મહત્વ. હવે ડિયર સ્ટુડન્ટ્સ, તમે જો ઇંગ્લિશ મીડિયમમાં છો આ વર્ડ તમારા માટે નવો હશે. સિગ્નિફિકેશન એટલે ઇમ્પોર્ટન્સ થશે, બેનિફિટ જ થશે, ખાસ યાદ રાખજો. તો જો વિદ્યાર્થી મિત્રો હંમેશા પૂછાવાની જે સ્ટ્રેટેજી હોય ને એ તમને ખબર પડવી જોઈએ કે કઈ રીતે આપણને પૂછવાનું છે. બાકી જો તમને એટલું આવડી જાય ને એટલે ડેફિનેટલી તમે છે સ્કોરિંગ છે હાઈ કરી શકો છો.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન નંબર 5 એક્સપ્લેન ધ રોલ ઓફ ધ સ્ટ્રેટેજી HRP એટલે કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ઇન ધ મેનેજમેન્ટ ડિસિઝન મેકિંગ સંચાલન નિર્ણયમાં વ્યૂહરચના માનવ સંસાધન આયોજનની ભૂમિકા તમારે વિશે સમજાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા જે IMP ક્વેશ્ચન મેં કીધા છે એ બેસ ઉપર તમે ખાસ સ્ટ્રેટેજી અપનાવજો અને જો તમને વિડીયો ખરેખર ગમે છે તો લાઇક કરી દેજો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો. Thank you for watching this video. Like this video, share this video, follow with SGC.